પગમાં ઝૂમ કરજો. આ પગમાં પ્લાસ્ટર. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ લાઈફમાં. તો આજે છે મંગળવાર, સ્કૂલે નથી ગયા. અત્યારે થઈ છે બપોર. હવે અત્યારે શા માટે રજા મૂકી છે? તો અમારે દીપાબેનને આજે દિવાસો ઉજવવાનો છે. હવે દિવાસો આજે કેમ ઉજવે છે તેનું કારણ છે કે દીપાને છે એ પ્લાસ્ટરનો પાટો આવ્યો હતો. એ વાત તમને વિડીયોમાં કરી નથી. બસ હવે તો પ્લાસ્ટરનો પાટો ગઈકાલે છૂટી ગયો છે. અને બીજી વાત હતી કે મારા મમ્મીને મજા નહોતી, એટલે બે બાજુ હતું એમ. પછી આ વખતે એને દિવાસો ઉજવવાનો તો હતો, 5 વર્ષ થઈ તો ગયા હતા, પણ જ્યારે દિવાસાના બીજા દિવસે નહોતો ઉજવ્યો અને આજે ઉજવીએ છીએ. જે મંગળવાર છે. મારા મમ્મી પણ માસીના ઘરે હતા કેટલાય દિવસથી. આમ તો 2 અઠવાડિયા જેવું થઈ ગયું કંઈક. 2 અઠવાડિયામાં 1 અઠવાડિયામાં 4 દિવસ તો દવાખાને હતા. પછી બીજું અઠવાડિયું મારા માસીના ઘરે હતા. તો આજે મારી મમ્મી પણ કેટલા દિવસ પછી ઘરે આવ્યા છે. દીપા પણ મમ્મીના ઘરે હતી, કેમ કે હવે અહીંયા અમારે ચડ ઉતર કરવાનો હોય, સીડી હોય, એટલે ચડવામાં તકલીફ થાય. પગના પંજામાં જતો પ્લાસ્ટરનો પાટો, કેમ કે ત્યાં ક્રેક થઈ ગઈ હતી. તો દીપા પણ આજે ઘણા સમય પછી આજે આવી છે ઘરે. તો બસ અત્યારે દિવસો ઉજવીએ છીએ. તો આજે તમને મારા મમ્મીનું ઘર બતાવું. ચાલો. તો મારા મમ્મીનું ઘર કેટલું દૂર છે ખબર છે તમને? જો બતાવું. તો આ તો અત્યારે તો અહીંયા મંદિરવાળા રૂમમાં ઊભી ને વ્લોગ ઉતારું છું, કારણ કે અત્યારે ઉપર છે એ મીઠને ધાર્મિક છે. હવે જઈએ મમ્મીના ઘરે. જો અહીંયાથી આ ખોઈલી જારી, અહીંયાથી આવી ગયું મારા મમ્મીનું ઘર. આ મારું સ્કૂટર, આ મમ્મીનું ઘર, અને અહીંયા સામે મારું ઘર. આ સીડી, જે સીડી પરથી મારા મમ્મી પડ્યા હતા, એ આ સીડી. તો જોયો પછી તો જો અહીંયા ગોયણીને ચાંદલા કરી ને તેમને શૃંગારનો જે ભેટ આપતા હોય તે ભેટ આપીએ છીએ. જો કેવો સરસ સીન આવે છે. ઓલો ખુરશીનો પાયો આવતો તો અહીંયા આવી ગઈ. બે દેવાનું ભાઈ, સાઈડમાં વિડીયોમાં આવવાના જોઈએ. મારે હરા. બસ પછી અમે બધા ગોયણીએ તો જમી લીધું. પછી હવે અમારે મીત અને ધાર્મિક, મમ્મી અને માસી બધાને જમવાનું હતું. એ બધાએ પણ વારાફરતી જમી લીધું. બસ પછી જમીને ફ્રી થઈ ગયા એટલે દીપાને દશામાના દર્શન કરવા માટે જવું હતું. તો બસ પછી દશામાના દર્શન કરવા માટે લઈ ગયા.
દેખાતી હવે આવાસમાં અલગ હોય છે હરેવા એટલે એનો રૂમ છે ને બારી દેખાતી કબાટ ના એ આઈનું છે બારી ચાલો અમે જઈએ છીએ દશામાતાના દર્શન કરવા દીપુને લઈને. દીપુ ઓલો પગ જા, આ પગમાં જે પગમાં ઝૂમ કરજો, આ પગમાં પ્લાસ્ટરનો પાટો હતો. અમે દશામાના દર્શન કરવા જઈએ. એક ફોટો પાડી દીધો અમે બધાને. કોમલે ઉઠેવો દિવસો આજે અમે દીપાબેનના દિવસો આજે ઉજવી લીધો છે ને આજે એમને લઈ અને દશામાના દર્શન કરવા આવ્યા છે. દશા માતાજી છે, મારા દીપાનો પગ છે વેલો વેલો હાજો કરી દે બરાબર. તો જો આજે અમે દશામાના દર્શન કરવા આવ્યા છે. સરસ મજાના ફોટોને પડાવી લીધા, દશામા જોડે દશામાના દર્શન કરી લીધા. આજે મુંબઈ માતાજીના દર્શન કર્યા છે. આજે 7મો દિવસ છે. 7મા દિવસે સરસ મજાના મુંબઈ માતાના દર્શન કર્યા. ચાલો તો દિવાસામાંથી મમ્મીના ઘરેથી અહીંયા આવી ગયા છે. પરીક્ષાનો હવે યાદ આવ્યું કે ગુજરાતીનું પેપર છે. અત્યાર સુધી ભાઈ ટીવી જોતા હતા. હા ટીવી જોતા હતા. ટીવી હો. પછી મમ્મીએ યાદ અપાવ્યું કે ભાઈ ગુજરાતીનું પેપર છે, પાકું કરી લ્યો ત્યારે હો. ને આ ભાઈ છે ને, આ ભાઈ હમણાં જોજો હો. ઠંડી લાગે તમે. આ ભાઈની ગુજરાતીની પરીક્ષા છે. આ ભાઈની તો આ ભાઈ અહીંયા ટીવી જોતા હતા. ટીવીમાં શું જોતો હતો? ટીવીમાં હું જોતો જો બેયની પરીક્ષા હતી. 2 જણા નાનીના ઘરે ટીવી જોતા હતા ને. હવે આવ્યા છે પરીક્ષાનો વાંચવા. મને શું કરવાનું? તો હું સરખો બેસીને કરેલો હું દેખાણો. હા બસ જો હવે ધમો અહીંયા છે ને લેસન કરે છે ગુજરાતીમાં. વાહ જો કેવું સરસ લખવા માંડ્યો જો ભાઈ. અહીંયા શ્રદ્ધા માસી છે એ મિત્રને પર્સનલ ટ્યુશન કરાવવા માટે આવ્યા છે. ફ્રી ઓફમાં. અરે મારી દીકરાને થઈ ગઈ, પણ દીકરા અક્ષર તો જો મોટા મોટા ફાચરા કર્યા છે. અને આ ટ છે ને, તની બાજુમાં લીટો ક્યાં કર વટાણાનો ટા કર અને આ મૂકી દે આંગળી. હા વટાણા. પછી જો અહીંયા જો અહીંયા ફા ન સ તો ફોની બાજુમાં લીટો કર. વેરી ગુડ. હવે આવડી ગયું? ગુડ. જે દાદરેથી મારા મમ્મી પડ્યા હતા લટકી ગયા. પડતા નહીં હવે. જે દાદરેથી મારી મમ્મી પડ્યા હતા અને સવાર તમને દાદરો બતાવ્યો. આજે મારી મમ્મી અહીંયાથી ઉતરે છે હો એના પગે. મારી મમ્મી ડ્રેસમાં આવી ગઈ. તો તમે જેવા કેમ હવે ઉતરો મમ્મી. જાશું તો અહીંયા બાજુમાં રહેજે.
ધીમે ધીમે હો હજી ધીમે ધીમે મૂકો પગ. ચાલો દશામાના ગરબા ગાવા જઈએ છે નહીં મમ્મી? ચાલો બસ પછી મમ્મીને દશામાના ગરબામાં થોડીક વાર બેસાડ્યા. પછી પાછા મારા મમ્મી છે એ માસીના ઘરે જતા રહ્યા. આ ભજન અને ગરબાનો જે રમઝટ હતી એનો વિડીયો તો ગઈકાલે મૂકી દીધો હતો. ના જોયો હોય તો જોઈ લેજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયો સાથે. બાય બાય.